સુરત જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી ભાજપના મેન્ડેટ સામે ઉમેદવારી કરનાર હારી ગયા। રમણ પટેલ નવા પ્રમુખ, ધનસુખ પટેલ ઉપપ્રમુખ બન્યા છે। ભાજપે પ્રમુખ પદ માટે રમણ પટેલને મેન્ડેટ આપ્યો હતો। ભાજપના જ કનુ પટેલે ઉમેદવારી નોંધાવી હતી। ચૂંટણીમાં કનુ પટેલનો કારમો પરાજય થયો છે। 17 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી સમર્પિત ઉમેદવારોનો વિજય થયો છે। સુરત જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના મેન્ડેટ સામે ઉમેદવારી કરનારા હારી ગયા છે। ચૂંટણીમાં કનુ પટેલનો કારમો પરાજય થયો છે। ભાજપના મેન્ડેટના સામે હાર થઈ છે કનુભાઈની, તેને લઈને શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સી પટેલ સાહેબની આગેવાનીમાં આજે ખેડૂતોને જે ખાતર પૂરું પાડનાર સંસ્થા છે જિલ્લાની પ્રમુખ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો, પ્રમુખ તરીકે રમણ પટેલ, ઉપપ્રમુખ તરીકે ઓલપાડના માજી ધારાસભ્ય ધનસુભાઈ પટેલનો મેન્ડેટ આપ્યો હતો અને એ મેન્ડેટના આધારે આજે 14 મત રમણ કાકાને મળ્યા પ્રમુખ તરીકે અને સામેનો ઉમેદવાર કનુભાઈને 6 મત મળ્યા। એમ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે રમણ કાકા ચૂંટાયા હતા અને ધનસુભાઈ સામે ઉમેદવારી નહીં થઈ હતી, કારણ કે જોયું છે એમને કે પ્રમુખમાં આ સ્થિતિ છે 14-6, એટલે એમણે પછી એમાં ઉમેદવારને ટાળતા ધનસુભાઈ બિનવિજેતા થયા છે। ઘણા વર્ષોથી આ સુરત જિલ્લા ખરીદ વેચાણ સંઘ હું કામ કરું છું અને કરતો રહીશ। અત્યારના સમયના સંજોગ હિસાબે એ જે કામ કરવાના છે એ કામમાં મારી પહેલ રહેશે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ સુરત। ચૂંટણી પ્રચારમાં ગ્યાસુદ્દીન શેખનું વિવાદિત નિવેદન। રાધનપુર નગરપાલિકા ચૂંટણીમાં પ્રચારમાં વિવાદિત નિવેદન તેમણે આપ્યું છે। ભાજપના મુસ્લિમ ઉમેદવારને ધર્મ વિરોધી ગણાવ્યા। ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારી કરનારા જમીર મરી કે વેચાઈ ગયા આ પ્રકારનું નિવેદન આપ્યું છે। પ્રચાર દરમિયાન ભાષણમાં કોંગ્રેસ નેતા ભાન ભૂલી ગયા છે। ઈમાન હોય તે બીજેપીમાંથી ઉમેદવારી ન કરી શકે। ગ્યાસુદ્દીન શેખનું આ નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે। ભારતીય જનતા પાર્ટીમાં કઈ રીતના ઉમેદવારી કરે છે, હું માનું છું કે એમના જમીન કેટલા પડી ગયા છે, કેટલા વેચાઈ ગયા છે, કે આપણને ખબર છે કે રોજ આપણા મોટા ભાઈ સમાન હિન્દુ સમાજ સાથેનો આપણને સંઘર્ષ કરવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરતી હોય, હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા થાય એવો પ્રયાસ કરતી હોય। આપણે તો હિન્દુ સમાજને આપણા મોટા ભાઈ માનીએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીને એ ગમતું નથી। રોજ તમે જુઓ તો કોઈક જગ્યા જુનાગઢ હોય તો મસ્જિદ ડિમોલિશન થાય, મઝાર શરીફનું ડિમોલેશન થાય, બેટ દ્વારકા તમે જુઓ તો લોકોને ઘર બાર જે છે સમગ્ર બુલડોઝર ફેરીને ત્યાં ઉજાડી દીધા હોય, રોજ આપણા પૈગંબર સાહેબની અવમાનના થતી હોય, લિન્ચિંગ, મોબ લિન્ચિંગ થતી હોય, એવા પક્ષની અંદર કેટલો જેનો જમીર મરી ગયો એવી વ્યક્તિ એની અંદરથી ઉમેદવારી નોંધાઈ શકે। વિશ્વમાં પણ લઘુમતી સમાજ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ભારતમાં લઘુમતી સમાજ એ સલામત છે, સમૃદ્ધ છે। ગ્યાસુદ્દીનભાઈનું ફ્રસ્ટ્રેશન આ વિભાજનકારી નિવેદનમાં દેખાઈ રહ્યું છે। ગુજરાત દેશ શાંતિ, સલામતી અને સમૃદ્ધિ ઈચ્છે છે। શાંત પાડીમાં કાંકરી ચાળો કરવાનું એમને ભારે પડવાનું છે। સરકાર પણ આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે। ગુજરાતના અમન ચેનને, દેશના અમન ચેનને દોડવાનો કોઈ પણ પ્રયાસ કરશે આવા વિભાજનકારી કે ઉશ્કેરણીજનક નિવેદનો થશે તો સરકાર એક્શનમાં આવી એની સામે પગલાં પણ લેશે। ત્યારે ગ્યાસુદ્દીન શેખ રાધનપુર આવીને એમ કહે છે કે મુસ્લિમોએ ક્યારે પણ બીજેપીની ટિકિટ ઉપર ચૂંટણી લડવી ના જોઈએ। શા માટે ના લડવી જોઈએ? અમારે તો સાથે રહી મુસ્લિમનો તેમજ રાધનપુરનો વિકાસ કરવો છે, એટલા માટે અમે ચૂંટણીમાં ઝપલાયું છે અને આજની તારીખમાં અમને એવો સારો એવો સહકાર દરેક મુસ્લિમ સમાજમાંથી મળી રહ્યો છે। અને સત્તામાં આવેલી આ ભારતીય જનતા પાર્ટી આજે ગુજરાતમાં ભય પણ વધારી રહી છે, ભૂખ પણ વધારી રહી છે, ભ્રષ્ટાચાર પણ વધારી રહી છે। ત્યારે ગુજરાતની જનતા બધું જોઈ રહી છે કે સત્તાના જોરે ક્યાંક કોંગ્રેસના કાર્યકરોને ડરાવવા દબાવવામાં આવે છે, સત્તાના જોરે દાગ ધમકી આપીને ક્યાંક ફોર્મ પાછા ખેંચાવાય છે, ક્યાંક પોલીસ અને પ્રશાસનનો મત લેવા માટે દુરુપયોગ થાય છે। વડોદરામાં સતીશ નિશાળિયાના નિવેદનથી વિવાદ સર્જાયો છે। જિલ્લા ભાજપના પૂર્વ મહિલા કાર્યકરે રોષ ઠાલવ્યો છે। મહિલા કાર્યકર ભારતી ભાનવાડિયાનો વિડીયો વાયરલ થયો છે। તમને હવે કરજણમાં ગેરકાયદે બાંધકામ દેખાયા હોવાની વાત પણ કરી। અત્યાર સુધી તમને ગેરકાયદે બાંધકામ કેમ ન દેખાયા?
તમે તમામ ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ જ કામ કર્યું હોવાના આક્ષેપો પણ લગાવ્યા. હવે તમારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. સતીશભાઈ, તમે સ્ત્રીઓ મામલે રાવણને શરમાવી દીધા. તમે સ્ત્રીઓ સાથે શું કર્યું તે મારા મોઢે ન બોલાવો. ભારતીબેનના આ નિવેદન છે. સતીશ નિશાળિયા, બહુ થઈ ગયું, પાછા વળી જાઓ તેવી પણ અપીલ કરી. અને તમે કહો છો કે મત નહીં આપો તો ઘર તોડી નાખીશ. અરે ભાઈ, તમે કોણ ઘર તોડવા વાળા છો? કોઈનું ઘર તોડવા વાળા તમે કોણ છો? તમને કોને રાઈટ આપ્યો કોઈના ઘર તોડવાનો? અને તમે કેવી રીતે આ બોલી શકો કે તમારું ઘર તોડી નાખીશ? તો કે છે ગેરકાયદેસર જમીન ઉપર, સરકારી જમીન ઉપર બનાવ્યું છે, એ ઘર તોડવાની હું વાત કરું છું. એવું તમે હમણાં એક ટીવી મીડિયામાં મેં તમારા ન્યૂઝ જોયા. તો સરકારી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ થયું છે એ ખબર તમને હમણાં પડી? તમે ધારાસભ્ય પણ હતા, તમે જિલ્લા પ્રમુખ પણ રહ્યા છો, તો ત્યાં સુધી તમને ખબર નથી ગેરકાયદેસર બાંધકામની? અને હવે તમને એકદમ જ ખબર પડી ગઈ કે ગેરકાયદેસર બાંધકામ હતું? અને હતું તો સરકાર જોશે. તમારે કરવાની શું જરૂર છે? તમારે બોલવાની શું જરૂર છે એવું કે તમારા ઘર તોડી નાખીશ? એટલે તમે ધાક ધમકી આપો છો ને લોકોને. અમિત ચાવડાના નિવેદન પર ભારતીય જનતા પાર્ટીએ પ્રતિક્રિયા આપી છે. ભાજપના પ્રવક્તા ડોક્ટર ઋત્વિજ પટેલે નિવેદન આપ્યું છે, કોંગ્રેસને પૂરતા ઉમેદવાર નથી મળતા. જે ઉમેદવારો છે તે પ્રજા વચ્ચે જઈ નથી શકતા. ઉમેદવારો પ્રજા વચ્ચે જાય તો જાકારો મળતી હોવાની વાત કરી. આ ચૂંટણીમાં કોંગ્રેસને પહેલા તો પૂરતા ઉમેદવાર ન મળ્યા, અને ઉમેદવાર મળ્યા તેઓ પ્રજાની વચ્ચે જઈ નથી શકતા અને પ્રજા તરફથી તેમને જાકારો મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, એ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, એમણે કરેલા કામોને લઈને પ્રજાની વચ્ચે જઈ રહ્યા છે. ધાર્મિક સ્થળોના ગેરકાયદે બાંધકામને લઈ હાઈકોર્ટની લાલ આંખ. ગેરકાયદે બાંધકામ મુદ્દે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. ગેરકાયદે થયેલા બાંધકામ તાત્કાલિક તોડી પાડવાના આદેશો આપવામાં આવ્યા છે. ગેરકાયદે થયેલા ધાર્મિક બાંધકામ ચલાવી નહીં લેવાય. હાઈકોર્ટે ટકોર કરી છે. ધાર્મિક સ્થળના નામે જગ્યાનો દુરુપયોગ યોગ્ય નથી. ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં તંત્ર નિષ્ફળ હોવાની પણ નોંધ લીધી છે હાઈકોર્ટે. ગેરકાયદે બાંધકામને લઈને હાઈકોર્ટે સુઓ મોટો લીધી છે. અત્યાર સુધીની કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. જામનગરમાં મેડિકલ કોલેજના પ્રોફેસર સામે આક્ષેપ લાગ્યો છે. વિદ્યાર્થીનીએ જાતીય સતામણીના આક્ષેપ લગાવ્યા. પ્રોફેસર ખૂબ ખરાબ નજરથી જોતા હતા. સિનિયર હોવાથી ડર લાગતો હતો. નાપાસ કરશે તેવી બીકથી મૂંઝાતી હોવાની વાત પણ વિદ્યાર્થીનીએ કરી. બંને તરફથી એક લેખિતમાં ફરિયાદ મળેલ છે, પરંતુ તે ફરિયાદ જે છે તે વિભાગીય કોન્ફ્લિક્ટ્સ કહેવાય, ડિપાર્ટમેન્ટલ કોન્ફ્લિક્ટ્સ એ પ્રકારની છે. જે વર્તમાનપત્રમાં મેન્શન કરવામાં આવ્યું છે એવી કોઈ ફરિયાદ હજી સુધી સંસ્થાને મળવાપાત્રમાં નથી. અને નર્સિંગ પરીક્ષા વિવાદ મુદ્દે મોટા સમાચાર. રજિસ્ટ્રાર જીટીયુ કે.એન. ખેરે નિવેદન આપ્યું છે. જીટીયુ સમગ્ર મામલે તપાસ કરી રહ્યું છે. જીટીયુ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેશે. પરીક્ષા પેપરમાં પેટર્નનો મુદ્દો પણ ધ્યાનમાં આવ્યો છે. ડેટા એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ જણાતી નથી. નર્સિંગ પરીક્ષા વિવાદમાં અધિક નિયામકે નિવેદન આપ્યું છે. આમાં આખું પેપર જે છે પેપર સેટર અને એ પણ બહુ સિનિયર પ્રોફેસર કક્ષાના લોકો હોય છે, કાઢતા હોય છે. અને જે કોન્ફિડેન્શિયલ મેટર હોય એટલે એ અમે પણ પેપર ખોલતા નથી અને ઇવન આન્સર શીટ પણનું કવર પણ અમે ખોલતા નથી. હવે એણે કયા રીતે કર્યું, પ્રથમ દ્રષ્ટિએ એનું કહેવાનું એવું હતું કે બધી જ કી ABCD સરખું વેઇટેજ રહે એટલા માટે મેં આવી પેટર્ન કરી હતી. અને આરોગ્ય વિભાગે જીટીયુને એક્ઝામ લેવાનું આપ્યું હોવાથી એમની સાથે વાતચીત કરવામાં આવી અને એ જ રીતે એમણે જણાવ્યું કે અમે આ રીતે કરીશું અને અમે એમાં થોડા સુધારા વધારા કરીને વાત કરી અને જો કંઈ પણ ગરબડ હશે તો અમે બીજી વાર એક્ઝામ લેતા અચકાઈશું નહીં. સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં આક્ષેપ બાદ તપાસ થઈ. જીટીયુના અધિકારીઓને આરોગ્ય વિભાગનું તેડું. આન્સર કી સંદર્ભે આરોગ્ય વિભાગે ખુલાસો માંગ્યો છે. જીટીયુ આન્સર કી સંદર્ભે વિભાગને ખુલાસો આપશે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થઈ હોવાનો જીટીયુએ દાવો કર્યો છે.
કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું ભરતી કૌભાંડને લઈને નિવેદન. ભરતી પરીક્ષાઓમાં અનેક કૌભાંડો થયા છે. સ્પષ્ટ રીતે ભાજપ સરકારનું આ ષડયંત્ર લાગે છે. ત્યારે સરકારી ભરતીની જાહેરાત આવે, લાંબા સમય સુધી પરીક્ષાની તારીખો નક્કી ના થાય, પરીક્ષાની તારીખ નક્કી થાય અને પરીક્ષા આપવા જાય ત્યારે ખબર પડે કે ક્યાંક પેપર ફૂટી ગયા છે, પેપરમાં સેટિંગ થઈ ગયું છે અને આખી ભરતી પ્રક્રિયા ગુજરાતમાં જ્યારે એક મોટું કૌભાંડ હોય એ રીતના એક પછી એક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. એએમસી દ્વારા લેવામાં આવેલ પરીક્ષાનું પરિણામ સ્થગિત રહ્યું છે. વિપક્ષ નેતા શહજાદ ખાન પઠાણે આરોપ લગાવ્યા છે. કયા કારણોસર પરિણામ સ્થગિત કરવા પડ્યા? પરિણામમાં ભ્રષ્ટાચાર થયો છે કે પછી ગેરરીતિ થઈ છે? પૈસા ફેંકો, નિમણૂક મેળવો જેવી નીતિ ચાલી રહી છે. જુનિયર ક્લાર્કની ભરતીમાં ગેરરીતિ થતા પરિણામો સ્થગિત થયા છે. જુનિયર ક્લાર્ક માટે 71,534 લોકોએ ઉમેદવારી કરી હતી. ડીવાયએમસી પદ માટે 170 લોકોએ ઉમેદવારી કરી હતી. अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में कांग्रेस पार्टी का ये मानना है कि भर्ती कौभांड में दाल में कुछ काला नहीं, पूरी के पूरी दाल काली है, जिसके कारण आज इन युवाओं को कहीं ना कहीं बेरोजगारी का सामना करना पड़ रहा है. भारतीय जनता पार्टी के राज में कहीं ना कहीं टेक्निकल सुपरवाइजर के एग्जाम में जो गैररीत हुई है, उस गैररीत के कारण आज इन सभी विद्यार्थियों को और युवाओं को परेशान होना पड़ रहा है. और डेप्यूटी म्युनिसिपल कमिश्नर जैसी एग्जाम का भी जब परीक्षा का रिजल्ट को स्थगित किया जाता हो तो ये साफ बताता है कि भर्ती कौभांड अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में चरम सीमा पर चल रहा है. વિરમગામ ડાંગર કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે. આરોપીના નામથી જ ગાડી નીકળતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. અનાજ ભરેલી ગાડી સુફિયાન મંડલી કોન્ટ્રાક્ટથી નીકળી. મામલતદારે 3.67 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી. 7 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. ફક્ત 2 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી. ડાંગર કાંડનો મુખ્ય આરોપી સુફિયાન મંડલી હજુ પણ ફરાર છે. ખરીફ માર્કેટિંગ સિઝન 2023-24માં ટોટલ 3,67,00,000 જેટલા ડાંગર ગોડાઉન ખાતે ઓછી મળી આવતા નિગમ દ્વારા અમને ફરિયાદ કરવા માટે અધિકૃત કરતા અહીંયાથી 31/12/2024ના રોજ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. 7 ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. પંચમહાલમાં ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ. ગોધરામાં સરકારી કચેરી ખાતે પોલીસની ડ્રાઈવ. નિયમ ભંગ કરનાર ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો. કલેક્ટર કચેરીના પ્રવેશ દ્વાર પાસે જ પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. તો ગુજરાતમાં રાજ્યભરમાં આરટીઓ કર્મચારીઓની હડતાળ આખરે સમેટાઈ ગઈ છે. માંગો સ્વીકારવાનું આશ્વાસન આપતા આખરે હડતાળ સમેટાઈ ગઈ છે. 3 મહિનામાં તમામ માંગ પૂર્ણ કરવાની બાંહેધરી આપી છે. હડતાળને લઈને અરજદારોને ઘણી બધી હાલાકીઓ પડી રહી હતી. ખાતાકીય તપાસનો કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. ટ્રાન્સપોર્ટેશનની અરજી પર તપાસ મુદ્દે પણ વિરોધ કર્યો હતો. નનામી અરજીઓમાં તપાસ બંધ કરવાની કર્મચારીઓની માંગ હતી. પ્રોબેશન પૂર્ણ થયેલા કર્મચારીઓની ભરતીની પણ માંગ હતી.